ખેડૂતો માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટી જાહેરાત કરી છે। જ્યાં સુધી ખેડૂતો પાસે મગફળી હશે ત્યાં સુધી ખરીદી થશે। ટેકાના ભાવે સરકાર ખરીદશે ખેડૂતોની મગફળી। તમામ વ્યવસ્થાઓ કરેલી છે, ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી। રાજ્યમાં 3,73,000 થી વધુ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવથી ખરીદવા માટે સરકારશ્રીમાં નોંધણી કરાવેલ। હવે અમારી છેલ્લી મુદત 8મી ફેબ્રુઆરી ખરીદવાની હતી। હજી 8મી ફેબ્રુઆરી પછી પણ થોડાક નોંધણી કરાવેલ ખેડૂતો ખરીદીમાંથી બાકાત રહી જાય એવી સ્થિતિ અમુક સેન્ટરોમાં ઉપસ્થિત થઈ છે। એટલા માટે અમે કેન્દ્રના કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણને વાત કરી છે અને અમે દરખાસ્ત પણ મોકલાવી છે કે જો થોડોક સમય અમને વધારાની મંજૂરી મળે તો અમે આ તમામ ખેડૂતોની જેની સરકારે જાહેરાત કરી છે કે જે ખેડૂતોએ નોંધણી કરાવેલ છે તમામ ખેડૂતોની મગફળી અમે ખરીદી લઈશું ટેકાનો ભાવ। તો ખેડૂતો માટે આ ખૂબ મહત્વના સમાચાર છે। તેમની પાસે જ્યાં સુધી મગફળી હશે ત્યાં સુધી સરકાર ખરીદશે। ખેડૂતો માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ મોટી જાહેરાત કરી છે। જ્યાં સુધી ખેડૂતો પાસે મગફળી હશે ત્યાં સુધી